સુરતમાં LSD ડ્રગ્સ મંગાવનારા આરોપીની ધરપકડ. ડાર્ક વેબ મારફતે ડ્રગ્સ બેંકોકથી સુરત મંગાવાયું હતું. પાલનપુર પાટિયાના હીરા દલાલની ધરપકડ. આરોપી થાઈલેન્ડથી નેપાળ, હરિદ્વાર, વૃંદાવન થઈ સુરત આવ્યો. માહિતીના આધારે પોલીસે ઝડપી પાડ્યો. આરોપીના ઘરેથી 42.50 લાખનું LSD ડ્રગ્સ મળી આવ્યું. પોલીસે તપાસ કરતા હાઇબ્રિડ ગાંજો પણ મળી આવ્યો છે. આરોપી છેલ્લા 3.5 માસથી ભાગતો ફરતો હતો. આરોપીના 1 દિવસના રિમાન્ડ મંજૂર થયા છે. સંવાદદાતા રાકેશ આપણી સાથે જોડાયેલા છે. રાકેશ, આરોપી સામે શું કાર્યવાહી? બિલકુલ 3.5 મહિના પહેલા છે તે સુરત એસઓજી દ્વારા પાલનપુર વિસ્તારમાં આવેલા પાઠ મંદિરવાળાના ઘરે છાપો મારવામાં આવ્યો હતો અને ત્યાંથી 42 લાખથી વધુનું LSD ડ્રગ્સ છે તે ઝડપી પાડવામાં આવ્યું હતું. તો સાથે જ જે હાઇબ્રિડ ગાંજો પણ મળી આવ્યો હતો અને આ મામલે પાલ પોલીસ મથકમાં છે તે ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો હતો. જે તે સમયે છે તે પાઠ મંદિરવાળાની ધરપકડ પણ કરવામાં આવી હતી, પરંતુ જે પ્રમાણે પોલીસ તપાસમાં એક બાદ એક ખુલાસા સામે આવ્યા હતા. ડાર્ક વેબથી જે ડ્રગ્સ છે તે દુબઈથી મંગાવવામાં આવી રહ્યું હતું અને તે જ કારણ છે કે આ સમગ્ર કેસની અંદર એક બાદ ખુલાસા સામે આવતા જે પાઠ મંદિરવાળાની ફરી ધરપકડ કરવા માટેના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા હતા. તેના ઘરે રહેલા જે કબાટમાંથી 42 લાખથી વધુનું LSD ડ્રગ્સ મળી આવ્યું હતું અને આ ડ્રગ્સ છે તે ડાર્ક વેબથી છે તે દુબઈથી કુરિયર મારફતે મંગાવવામાં આવ્યું હતું. આ સમગ્ર કેસની અંદર પાઠ મંદિરવાળાની સાથે અન્ય કોણ કોણ આરોપીઓ સામેલ છે તે દિશામાં તપાસ કરવા માટે પાઠ મંદિરવાળાની ધરપકડ જરૂરી હતી અને તે કારણ છે કે જે સૌપ્રથમ થાઈલેન્ડથી નેપાળથી હરિદ્વાર અને હરિદ્વારથી સુરત આવેલા પાઠ મંદિરવાળાને પાલ પોલીસ દ્વારા ગતરોજ ઝડપી પાડવામાં આવ્યો છે અને હાલ આરોપીની ધરપકડ કરી કોર્ટમાંથી 1 દિવસના રિમાન્ડ પણ મેળવવામાં આવ્યા છે. આ જે LSD ડ્રગ્સ અને હાઇબ્રિડ ગાંજાની હેરાફેરીની અંદર અન્ય કોણ કોણ સામેલ છે તે દિશામાં પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. આપણે જણાવી દઈએ કે નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન અંતર્ગત શહેર પોલીસ દ્વારા આ મુહિમ ચલાવવામાં આવી રહી છે અને નશાના કારોબાર સાથે સંકળાયેલા તત્વોને ઝડપી પાડવા માટે પોલીસે છે તે ભારે કમર કસી છે. ત્યારે આ કેસની અંદર પણ પોલીસને જે સફળતા મળી શકે તેવી શક્યતાઓને અહીં નકારી શકાય નથી. જી જોડાવા બદલ આભાર આપનો.